નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતાની અંદર એક મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે, જેમાં ખાસ કરીને યુસીસીને લઈને મહત્વપૂર્ણ ચર્ચા થશે। યુસીસીની ગુજરાતમાં અમલવારીને લઈને આ બેઠકની અંદર સમીક્ષા કરાશે અને કમિટી જે યુસીસીની છે અને તેના રિપોર્ટ પર કેબિનેટને પણ અવગત કરાવાશે। વિધાનસભા બજેટ સત્રની તૈયારીઓ પર પણ સમીક્ષા થનારી છે। આગામી બજેટને લઈને ચાલી રહેલી આખરી તૈયારીઓ પર સમીક્ષા થવાની છે। ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદી પર પણ ચર્ચા થશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર પણ ચર્ચા થવાની છે। પ્રભારી મંત્રીઓને સોંપાયેલી જવાબદારી અને સ્થિતિ પર રાજકીય ચર્ચા સંભવ છે। આ ઉપરાંત રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત બાબતો પર પણ ચર્ચા થનારી છે। રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત બાબતો આ બેઠકનો મુખ્ય એજન્ડા રહેશે અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જે કેબિનેટની બેઠક છે તેમાં ખાસ કરીને યુસીસી સંબંધિત કમિટી અને તેના રિપોર્ટ પર ખાસ અવગત કરાવાશે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, આ મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં આજની આ બેઠક છે, મુખ્ય એજન્ડા શું રહેશે? देखो जे रीते यूसीसी ने लईने कमिटी छे तेनी जाहेरात करवामां आवी छे અને 45 દિવસમાં આ કમિટી પોતાનો રિપોર્ટ છે તે સરકારને આપશે પ્રકારની પણ વાત કરવામાં આવી છે। ત્યારે કમિટી ને લઈને જે એડમિનિસ્ટ્રેશનની પ્રક્રિયા હોય છે તેને લઈને પણ બેઠકમાં ચર્ચા છે તે કરવામાં આવશે। વિધાનસભા બજેટ ની વાત કરવામાં આવે તો ફેબ્રુઆરી મહિનામાં 19 ફેબ્રુઆરીથી વિધાનસભા સત્ર શરૂ થવાનું છે, તો અલગ અલગ વિભાગના જે બજેટ છે બજેટને લઈને ચર્ચા છે તે કરવામાં આવશે। કેન્દ્ર સરકારનું જે બજેટ છે તે હમણાં જ જે રીતે રજૂ થયેલું છે ત્યારબાદ કહી શકાય કે ગુજરાત સરકારની પ્રથમ કેબિનેટ છે સ્વાભાવિક રીતે જે કેન્દ્ર સરકારનું બજેટ છે તેને પણ વધારવામાં આવશે અને એ બજેટના જે મહત્વપૂર્ણ મુદ્દાઓ છે તેની પર પણ ચર્ચા છે તે કરવામાં આવશે। રાજ્યભરની અંદર ટેકાના ભાવે જે ખરીદી ચાલી રહી છે તેના પર પણ ચર્ચા છે તે થશે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓની વાત કરવામાં આવે તો પ્રભારી મંત્રીઓને જે જવાબદારી સોંપવામાં આવી છે સ્થાનિક સ્થિતિની જે ચર્ચા છે તે કરવામાં આવશે। તેની સાથે જ રાજ્યમાં જે આગામી આયોજનો છે નીતિ વિષયક બાબતો છે તેની પણ ચર્ચા કરાશે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ તમામ એવા મહત્વપૂર્ણ આગામી દિવસોના આયોજનો છે, આ ઉપરાંત બજેટ અને આગામી સમયમાં સરકારના નીતિગત આયોજનો, આ તમામ બાબતોને લઈને આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ છે।